માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્રભાઈ ચૌધરી, મહામંત્રી તરીકે અજીતસિંહ પુનાડા બિનહરીફ। માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન ટીચર્સ સોસાયટીના સભાખંડમાં જિલ્લા સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત 2 મિનિટનો મૌન પાળીને કરવામાં આવેલ। આ અધિવેશનમાં સુરત જિલ્લા સંઘના મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી, જિલ્લા સલાહકાર સમિતિના કન્વીનર અનિલભાઈ ચૌધરી, જિલ્લા સંઘના ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ, મોહનસિંહ ખેર, રાજેન્દ્રસિંહ ચૌહાણ, અશ્વિનસિંહ વાસિયા, રાજેન્દ્રસિંહ વાસદિયા, ઉપેન્દ્રસિંહ ગભાણિયા, તાલુકા સંઘના નવા બિનહરીફ તમામ હોદ્દેદારો, શિક્ષકો હાજર રહ્યા હતા। ત્યારબાદ એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ। ત્યારબાદ ચૂંટણી અધિકારી શ્રી ઇમરાનખાન પઠાણ દ્વારા માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગામી વર્ષ 2024થી 27 સુધી બિનહરીફ હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવેલ, જેમાં પ્રમુખ તરીકે હિતેન્દ્રભાઈ ચૌધરી, ઈસનપુર પ્રાથમિક શાળા, મહામંત્રી તરીકે અજીતસિંહ પી પુનાડા, આંકલોટ પ્રાથમિક શાળા, સિનિયર કાર્યવાહક પ્રમુખ તરીકે સંજય કુમાર એલ ચૌધરી, મોરામલી પ્રાથમિક શાળા, કાર્યવાહક પ્રમુખ તરીકે દિનેશભાઈ આર પરમાર, લીંડિયા જીબી કોલોની પ્રાથમિક શાળા, ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ એમ ચૌધરી, જરણી પ્રાથમિક શાળા, નાણામંત્રી તરીકે જયંતિભાઈ એન પરમાર, હરસઈ પ્રાથમિક શાળાના નામો જાહેર કરવામાં આવેલ હતા। ઉપસ્થિત તમામ આગેવાનોએ ઉપરોક્ત નવા હોદ્દેદારોને હાર પહેરાવી શુભેચ્છા પાઠવેલ હતી। મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાસિયા, અનિલભાઈ ચૌધરી, અરવિંદભાઈ ચૌધરીએ નવનિયુક્ત હોદ્દેદારોને કામગીરી બાબતથી અવગત કરી શુભેચ્છા પાઠવેલ। અજીતસિંહ પુનાડા અને હિતેન્દ્રભાઈ ચૌધરીએ દરેકનો આભાર માનેલ હતો। શિક્ષકોનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપેલ। આભાર વિધિ અયુબ ખાન પઠાણએ આટોપી હતી। શિક્ષક સંઘ તરીકે આજે અમારી ટીમ બિનહરીફ વિજય થઈ છે, બિનહરીફ થઈ છે। એ બદલ હું મારા 600 શિક્ષક તાલુકાના 600 શિક્ષકોનો ખૂબ આભારી છું। આવનારા દિવસોમાં અમે ભૂતકાળમાં જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે જ આવનારા દિવસોમાં પણ કામ કરીશું અને એ મારા 600 શિક્ષકોને હું વિશ્વાસ આપું છું અને કોઈપણ જાતનું કામ બાકી નહીં રહે એની હું તમને બાંહેધરી આપું છું।